નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા. આવવું જોઈએ રાજુલા શહેરના મહત્વના સમાચારો. રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરને રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર તરફથી લાખો રૂપિયાના આધુનિક તબીબી સાધનોની ભેટ. આ મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં એક જ મહિનામાં 14,000થી વધુ દર્દીઓએ લાભ લીધો. દર્દી દેવો ભવના સૂત્રને સાર્થક કરતું આ રાજુલા શહેરનું આરોગ્ય સેવામાં વધુ એક સોનેરું પીછું ઉમેરાયું. રાજુલા શહેરમાં પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદથી શરૂ થયેલ નિઃશુલ્ક મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરમાં આજે સમગ્ર વિસ્તારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે. માત્ર એક જ માસમાં આ આરોગ્ય મંદિરે ટૂંકા સમયમાં ખૂબ જ લોકચાહના મેળવી છે. 14,000થી વધુ દર્દીઓએ સારવારનો લાભ લીધો. દર્દી દેવો ભવના સૂત્રને સાર્થક કાર્યરત આ હોસ્પિટલમાં રોજબરોજ મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે. આજે આ અવસરે મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર ખાતે ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર દ્વારા હોસ્પિટલમાં સેવારત તમામ ડૉક્ટરોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ ડૉક્ટરો દ્વારા દર્દીઓની સેવા અને સમર્પણ ભાવને બિરદાવતા રોટરી ક્લબના આગેવાનોએ તેમના કાર્યની પ્રશંસા કરી હતી. કાર્યના ઉપસ્થિત મહેમાનોનું હોસ્પિટલના ડૉક્ટરો અને સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. રોટરી ક્લબના પ્રતિનિધિઓએ હોસ્પિટલની વિવિધ સેવાઓ, વિભાગો અને દર્દીઓને અપાતી સારવારની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. હોસ્પિટલને સુવ્યવસ્થિત કામગીરી, આધુનિક સુવિધાઓ અને સેવાભાવી અભિગમથી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આજના આ વિશેષ કાર્યક્રમમાં રોટરી ક્લબના તમામ મુખ્ય હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતમાં મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર વતી ડૉક્ટર કમલેશભાઈ જોશી અને ડૉક્ટર પ્રકાશભાઈએ અમરેલી ગીર રોટરી ક્લબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો. આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા. આવા જ સમાચાર, આપણા જ શહેરના તમામ સમાચારો માટે જોડાયેલા રહો કાનાબાર ન્યૂઝ રાજુલા. आज ये महात्मा गांधी आरोग्य केंद्र में एडवांस मेडिकल फैसिलिटीज़ जो रोटरी की तरफ से रोटरी क्लब ऑफ अमरेली गिर ने यहाँ पर डोनेशन की है, तो इनके जो हॉस्पिटल के जो एडवांस फैसिलिटीज़ है, ऑपरेशन थिएटर की फैसिलिटीज़ है या जो पेडियाट्रिक डिपार्टमेंट में जो फैसिलिटीज़ है, उसके लिए जो एडवांस इक्विपमेंट्स चाहिए वो सारे रोटरी क्लब ऑफ अमरेली गिर ने एक रोटरी की जो है ग्लोबल ग्रांट में पार्टिसिपेट करके ये सारे इक्विपमेंट अराउंड 67-68 लाख के इक्विपमेंट्स यहाँ पर डोनेट किए हैं. तो बहुत ही अच्छा काम रोटरी क्लब ऑफ अमरेली गिर ने ये किया है आज, और इसके इनॉग्रेशन के लिए आज हम लोग यहाँ पर इकट्ठे हुए हैं. આજે રોટરી ક્લબ ગીર અમરેલી તરફથી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિરને આમ તો કુલ મળીને સાવરકુંડલા પણ આમાં સહભાગી છે એવું દેખાઈ રહે, કારણ કે બંને હોસ્પિટલ જે છે એનું સંચાલન વિદ્યાગુરુ ફાઉન્ડેશન કરે છે. તો આજના તકે રોટરી ક્લબમાંથી પધારેલ ડીજી સાહેબ અમરદીપસિંહજી, પ્રેસિડેન્ટ સાહેબ જે ત્રિલોકભાઈ અને નીરવભાઈ જે સેક્રેટરી છે, આ તકે હું હૃદયસહ આભાર માનું છું કે 68 લાખ જેવી માતબર રકમના આધુનિક ઇન્સ્ટ્રુમેન્ટ જે કોર્પોરેટ હોસ્પિટલમાં હોય છે એવા ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ આપણા હોસ્પિટલને દાન મળ્યા છે. એ તકે હું હૃદયસહ એ લોકોનો આભારી રહીશ. આજે અમે રાજુલામાં મહાત્મા ગાંધી આરોગ્ય ધામમાં રોટરી ક્લબ ઓફ અમરેલી ગીર અને રોટરી ક્લબની ગ્લોબલ ગ્રાન્ટ દ્વારા કુલ 68 લાખના સાધનો આ આરોગ્ય ધામને સમર્પિત કરવા અમારા 3060 રોટરીના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી અમરદીપ સાહેબના હસ્તે અને લલ્લુભાઈ શેઠ આરોગ્ય ધામ ટ્રસ્ટી પરિવાર તરફથી વધારેલ પ્રકાશભાઈ અને આરોગ્ય મહાત્મા ગાંધી આરોગ્ય ધામના ડૉક્ટરો સાથે આજે અમે અહીંયા
સમર્પિત કર્યા છે આ ઇન્સ્ટ્રુમેન્ટો, કે જેથી કરી અને રાજુલા અને રાજુલાના આજુબાજુના ગામડાઓના લોકોને આ અદ્યતન ટેકનોલોજીનો સહયોગ મળે અને બહુ ઓછા લોકો ઝડપથી હેરાન ન થાય અને ઝડપથી સાજા થઈ જાય એ માટેનું કાર્ય રોટરી ક્લબ ઓફ અમરેલી ગીરે સેવા અર્થે કરેલ છે.